એક ગામમાં મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. આ બે ખૂબ મૂર્તિ બનાવે, તમે જેવી કોણ એવી બનાવી દે. તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને. તે એને આમ એનો અરીસો રાખીને એનું મોટું જોઈને એના જેવી બાપુ મૂર્તિ બનાવી. હો પછી 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી, પણ એક હરખી. હો લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ બનાવી. અને એમના દૂત એને લેવા આવ્યા. ભગવાને કીધું ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લઈ આય. આને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ થી એના ભેગો હોઈ ગયો. સુવાસ બુવાસ રોકી એ કે મને લઈ જાય. અને બાપુ આપણને કોઈ એમ કે મરી જવાનું છે એટલે આપણને ફરક કેટલી હોય. બાપુ મળદા જેવો થઈ ગયો, મૂર્તિ જેવો થઈ ગયો. એ કે જો આમાં ભૂલી જાય ને ન લઈ જાય ને તો હમણાં 2-5 વર્ષ લેરકા કરી લઈ. એ મૂર્તિ ભેગો હોઈ ગયો. એમના દૂત આવ્યા, આમ 2 આટા માર્યા ને બાપુ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે. બાપુ એમના દૂત મૂંઝાણા. એ કે હારો આમાં લઈ જવાનો રહી જાય ને બીજો આવે તો ડખો થાય, આપણે ન લઈ જવો. એ ગયા પાછા. ભગવાન કે ઓલા લેવા મોકલ્યો તો કાં ન લે કે પણ હોળ હુતા છે કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ, ભગવાને આમ 2 આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો કે મારા દીકરી આની કારીગરી જો મને નક્કી નથી થતું, આમાં મૂર્તિ છે ને માણા છો. અને વાત એ આજે આપણને એમ ખબર પડે કે મોત જ છે તો આપણે બાપુ આમ હક્કા ન થઈ જાય. હલી ખરા રૂવાડું ફરકવા દે, જીવવા હાડું માણા કેટલા ચાવા મારે. ભગવાને 2 આંટા માર્યા ને ભગવાનને એમ થયું મારે બધું મને નક્કી નથી થતું. હવે આ કપાતરને હું ન લઈ જાઉં બીજો લેવાય કોણ આવે. મારે જ ગમે એમ કઈ લઈ જવો પડશે. પછી એમને હુજ્યું નહીં ને પછી આમ 1 કરોડ બાપુ વખાણ મીડ્યો કરવા. આ મારો બેટો કે કેવો કારીગરી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત હાલ્યો હોય કે મેં બનાવી, તને જ લેવા આવ્યો. હાલ કે એટલે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે વકીલ હોય કે બાપુ રાષ્ટ્રપતિ હોય, એક દી ઉપાડવાનો એ તમને મને બનાવ્યા છે ને એ બહુ હોશિયાર છે. તમારા મારા બાપુ કંસ, કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. તમારું મારું બાપુ આમાં કઈ આવે એવું નથી. કોક હારા બાપુ દીકરા થઈ જાવ, હારો ભાઈ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી માં થઈ જાય તો બાપુ આ પાત્ર ભજવવા ભગવાને મોકલ્યા છે. આમાં કોણ કેવું પાત્ર ભજવે છે બેઠો બેઠો ઉપર બધું જોયા કરે છે. એક ગામમાં રામલીલાનું નાટક હોય અને ગામના જુવાનિયા રમતા હોય અને એમાં કોઈ ભરત થયો હોય અને હવારમાં બાપુ વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો, પણ ભાઈ ભરત થયો તો, રામનો ભાઈ ભરત. વિચાર કરજો, 3.5 કલાકનું નાટક હોય ને એમાં 20 મિનિટનું પાત્ર ભૂજવી જવાનું. દુનિયામાં જો તમારા વખાણ થાય તો 70 વર્ષનો પલ્લો મળ્યો છે. ભલામણા દીકરો હારો થઈ જાય, બાપ હારા થઈ જાય, ભાઈ હારો થઈ જાય, નોંધ થાય નોંધ. બાપુ આ ગોપીચંદ ને ભરત ને હરિચંદ્ર ને મીરાબાઈ ને તુલસીદાસ ને નારાયણ ને આ બધા એમની પેઢીઓ શું અમારી આ કોથળા મોકલાવે કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તમે, લ્યો 2 5 10 મણ દાણા મોકલાવી. અમારા કોથળા મોકલાવે? કોઈ નથી મોકલાવતું. બાપુ જીવ્યા છે એવું કર્યું છે એવું એટલે દુનિયાના ગાણા ગાવા પડે છે. કેટલી કમાણી છે એના મા બાપે એની માટે બાપુ સંસ્કારનું સિંચન કેટલું કર્યું હોય છે. ત્યાં દુનિયા એને યાદ કરે છે, એમ નામ કોઈ યાદ નથી કરતું. પણ સંતોને બાપુ શેડો અડે ને તો જ મેળ પડે. જો આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, આ સંતની કૃપા છે. સતાધારમાં પાડો પૂજાય છે, સંતની કૃપા છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે, આ સંતની કૃપા છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે બાપુ, આ સંતની કૃપા છે. હવે સંતનો બાપુ જાનવરને શેડો અડી જાય અને જાનવર પૂજાય. હવે આપણા પાડોશી સારું નથી બોલતા. બોલો આપણને એમ થાય કે આ માણા કથાડા કરતા 2 જ નથી. આ આપણી નજર સામેની વાત છે ને. આજ બાપુ એ જાનવરોની માનતા આજ તમે રાખો ને, સવારે માનતા રાખો ને આજે તમારું કામ થાય બાપુ જાનવરોની. તે સંતની કેવડી એની માથે કૃપા છે, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. ભલામણ ને કે હું તો સંતોની બલી મને હું મારી વાત મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો. બોલો ને કે આપણને ભજન ને હું લેવા દેવા. બોલો આવડો જો લાઈવ હાલતું હોય ને અત્યારે તો અહીંયા બધા છે ને મારા વિરોધી અત્યારે વાળું નહીં કર્યું હોય. બોલો આ લાઈવ જોતા ને કે અમારો દીકરો જ્યાં કેમ જ્યો છે આ બધું જોવે ને કે મારો દીકરો આ ઠેઠ કડી પોઈ ગયો એ હળગતા છે બેઠા બેઠા. આ લાઈવ જોવે ને તો બધા હળગે યાર. હો ઉંદરડા મારીને મીની બેઠી પાટે આને શું સાંભળવું હોય યાર હળગે. બોલો મને માણા બનાવ્યો હોય તો સાધુની સંતોની કૃપા, સંતોની બલિહારી છે. અને કાંઈક મારા મા બાપે કંઈક
બાપુ મારો નગર ઇતિહાસ છે ને એવો ખરાબ ઇતિહાસ છે. હું શું મારી વાત કરું ભલામણ. મેં મારવા કૂટવા સિવાય કંઈ કર્યું જ નથી. હા, હું કોકના પૈસા કટાવી દેતો એના બદલે મારા બૂસ માર્યા હતા. બોલો હવે આ સુધર્યા પછી ના ડખા છે. આપણે એમને ખાલી ભક્તિ કરવી કે ન કરવી. મને એક સંતે કીધેલું એ કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે દેશો તો આવશે નહીં. મેં કીધું એવું થોડું હોય બાબુ. તો મને કે ભાઈ મારી તો ટકોર છે, તમારે દેવો જ દેજો, હું તમને જાજુ એટલે વ્યાજ બ્યાજવા નહીં હો. પાછું કોઈ વ્યામમાં ન આવતા. અને વ્યાજનો ધંધો કરતા હું તો ના પાડું, ન કરતા. વ્યાજના પૈસા કોઈ દીનો ઘરમાં લવાય. પણ આ તો આપણી પાસે 2000-5000 રૂપિયા હોય ને કોઈની આપણે ઠેસ કાઢી હોય એવા પૈસાની વાત. મેં કીધું બાબુ એવું થોડું હોય ગમે એને બધાય દઈને કોઈ ન આપે હોય તો મને કે તમારે જે કરવું એ કરજો, હું તો તમને ખાલી ટકોર કરું છું. પછી હું વિચાર કરતો મેં કીધું ભાઈ આપણે હખણાત ન રહી. મેં કીધું બાપુએ ના પડે પણ અખતરો જ કરવો ભલે ન આવે. અને પછી આટલી ખબર પડ્યા પછી તો આપણે આમ વિચાર કર્યા વગર આપી કે આ તો દયાનંદ ભાઈ છે, એ પૈસા ત્યાં પાછા આવે જ તેને ભલા મને લાખ રૂપિયાનો માણસ એમ ન ખબર પડે. એવું પાકું કરીને જ આપી ને. તે પછી મેં 7 જણાને આપ્યા છે અને હાથે બૂસ માર્યા. બોલો હાથે હાથ. આ સંતોની સાક્ષીએ કહું છું, આ ગૌશાળામાં બેઠો છું ને એક ફાયદો નથી દેતો. બોલો જ્યારે કહું ને કે 2 દી રહ્યો 2 વર્ષ થયા, એ 2 દી એક હારે ઉગવાના નથી ને મારા પૈસા આવવાના નથી. એટલે કહેવાનો મારો મિનિંગ આ સંતની ટકોર. બાપુ સંત એટલું જ કહે, પછી વધારે ન કહે. પછી એમ કે મરો દ્યો મરો. તમને કીધું તો આંખ નથી ઉઘડતી. બસ સંતની બાપુ એક ટકોર જ હોય. અને એ ટકોરમાં બાપુ જો સમજી જાવ તો દુનિયામાં બેડો પાર થઈ જાય. વસ્તુ આટલી જ છે. એટલા જ માટે મહાપુરુષો કે છે એક વેલનાથ બાપુના પ્રસંગને ફરમાઈ જાય છે. પણ હમણાં હું લઈ લઉં. હવે કલાકાર તો આપણે 2-3 હતા, બધા આવી ગયા ને એટલે હવે આપણે એકલાને લડવાનું હોય. હવે કોઈ કહેવાનું છે નહીં કે ઊભો થાય તો મારો વારો આવે. હશે કોઈ કલાકાર હશે, આપણે એવું કંઈ નથી. સાંભળશું આપણે બીજા કોઈ હોય તો. મારે એવું કંઈ છે નહીં. અને મને તો મારે દિવાળી પછીનો 13મો 14મો પ્રોગ્રામ છે. તમને જે લાગતું હોય. હા, મારે ભગવાનની દયા છે, આવો સંતોની કૃપા. આ તો દયાનંદભાઈ કીધું એટલે ના ન પડે ને. બાપુને મારા ઘરે હમણાં પ્રોગ્રામ હતો, બાપુને મેં કીધું હતું પણ એમને કંઈક કારણસર આવી ન હોય. કે દયાનંદભાઈ ની આવ્યા હતા, ભરતભાઈ બરાબર, અશુભાઈ ની બધા આવ્યા છે સાંભળવા. એટલે આ ગુમાથી એ અમારે આટલામાં ગમે હોય તો એ મને સાંભળે. એટલે આઈન પર જ સાંભળે છે. એટલે જ હું આઈન પા વ્યૂ આવું છું. આઈન પા સાંભળે છે, બધા પ્રેમથી સાંભળે છે. અહીંયા ઠીક છે, સારું છે. હવે થોડું સમજ્યા છે. આ બધા ઓલા વિડિયા જોવે ને પછી એમ કે આટલી બધી પબ્લિક સાંભળે છે તો સારું કંઈક રૂપિયા એકાની આનામાં કંઈક ખારા વાંચતો હોય છે. હવેથી પાછા વળવા માંડ્યા. મેં કરતો એમ કે કોક તમે અહીંયા ગામમાં એમ કહો કે આના પ્રોગ્રામ રાખો, એટલે એમ કે કોકનો ગાયોને ખડ નાખી દો એનો પ્રોગ્રામ ન રખાય. હા, એમને મળ્યા હોયથી તમને આપણો પ્રોગ્રામ પાકો ન થવા દે. હું ભલે મફત આવે એવું હોય તોય ન જવા દે. તમારે મારા સુધી પહોંચવા જ ન દે. એટલે આ મારો કહેવાનો મિનિંગ શું છે? ભક્તિમાં બાબુ આવી કસોટી તો આવવાની. જગતને ને ભગતને કોઈ દી મેળ પડે એવું જ નથી. એક બાપ દીકરો 2 ઘોડું લઈને હેલા જતા હતા ને, તે સોરા પાસેથી નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા હતા ને છોકરો હેઠે હેલો જતો હતો. તો રીતિ સીધી બધી સોરે બેઠી હોય વધારેની, અહીંયાથી નીકળ્યા. તે એવડે વાતો કરવા માંડ્યા કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હેલ્યો. આને શરમ નહીં આવતી હોય. એટલે બહાર નીકળીને પછી બાપા કે બેટા તું સડી જાય, હું હેઠો ઉતરી જાઉં. એટલે બધા વાતો કરતા હતા ને, છોકરો સડી ગયો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડો, ઓલા ડોવાના બજારના ટાંટિયા તોડો. આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા હાલો ને કે આપણે બે જઈ. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, 2 સોટ્યા ઘોડામાં 2 હાય. બહાર નીકળીને કે બાબા એક કામ કરો, ભલે ને ઘોડું વાયા હેલ્યું, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને ઘોડું શું કામ લીધું? 2 ટાંટિયા તોડીને હેલ્યા જાય. હવે આ દુનિયાને તમે ક્યાં ફૂગો ભલા મને? ક્યાંય બાબુ મેળ જ નથી આવે એવું. દુનિયા 2 રાખે તો એમ કે આમને શું મફતનું ખવડાવવાનું, અને વેકી નાખે ને તો એમ કે પણ આમને કોઈ નહીં દીધું હોય ખડબડ, વેચી જ નાખે ને ભૂખ્યા મરી જાય. ફૂગા એવું જ નથી ભલા મને. હું તો એમ કહું બાબુ કોઈને ઉપયોગ ન થાવ તો કંઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે.
એક સુરદાસ બાપુ હાથમાં દીવો લઈને જતો હતો, દીવો સુરદાસ. કોઈક ડાયા માણાએ કીધું, એ કે તું તો સુરદાસ નથી. સુરદાસ છું દેખાય છે કે ના? કે દેખાતું નથી તે દીવો